મારું તો મારે આ રઘુવાન પૂછવું પડશે હવે આટલી કોઈ ખબર પડતી તો છે નહીં હવે છે શું એનું કોઈ ખબર પડતી નહીં હવે મારે રઘુવાને પૂછવું પડે પછી પૂછવું છે બધું એ મારે સાહેબ આ તો એની વાત કાઢું તમને ઓય પેલો મોસો લાવો ના સાચી તો પેલો લાવો પેલાનો ભાઈ જાય મોસો હાય હાય આઈ રાજ ભરી પડવા અંબા હા આપો તોતા કા બોયા હા મરી ગયા હતા તો હા. કોઈ તો જીવન જમા આવી ચમ આવે તો હું ગમો જો તમને હા એટલે તોતા કાકા પૂછપાછ કરતા રહેતા એટલા હું તોતો કાકા મરી જાય હા તો મારા બે પોજો જીગન પાછા જ લેવા આવી કોઈ ખબર છે તમને અમુક કોઈ ઓમાં તો શું ખબર હતી એ તો પેલે કળવે ખૂન કરી નાખ્યો તો બરાબર એટલે ખૂન તો થઈ ગયો તો અને પછી પોલીસ આવી હતી પોલીસ આવીને બીજું તો દફા દફા થઈ ગયો ને કેસ તો આખો કેસ પટી ગયો હતો ને તો આ તો આ પાછા જમા હતો એવું કઈ કોઈક બીજું કામ છે પોલીસ વાળાને એટલે મારો તોતા કાકા વિશેનું બધા પૂછતા રહે એટલા દુકાન ફરી ફરી હા તો પણ કોકના પૈસા રહી ગયા હોય અને કોકે કીધું હોય કે મારે તોતરે કંઈથી પૈસા લેવાના છે તો કદાચ આવી હોય પોલીસ એ તો આવે પોલીસ વાળા તો વળી પૈસા બધા આવે એ વાત તો ના બીજા છે નહીં હવે હા તો હવે આનું શું થાય હવે કોઈનું કોઈ નહીં સાહેબ બીજા પૂછી લે આપણે ચમ આયા તા શેના માટે આયા તા પૂછી લે સાહેબ આવશે ખરી બધા પૂછપાછ કરે કોક તો ઘર બતાવે છે ને ઘર તો એ તો ખબર હોય તો બતાવે ના ખબર હોય શું બતાવે એ વાત તો ભાઈ બીજી હારી ભેગું થાય તો પૂછું એટલે આ ભાઈ કોઈક આવે જ છે એટલે ભાઈ તોતરા ઘર ભાડ્યાનું તમે હા તોતરાનું ઘર તું તે ઘર તો ઓમ રી સાહેબ કેમના ઓમ તમે આગળ આયા રાખો એવું છે એમ ઓમ ઓમ હેડે આવે પેલી મેં આગળ તો અમારે પાસે જ આવવું હા પાછું જ આવવું પડશે સાહેબ તમારે એ સારું હેડો કાકા હા એટલે તમે તો કમ્પ્લીટ થઈ ગયું છે તમે કોણ એટલે 2 વર્ષથી તમારી ચાકરી કરું છું બોલો કેટલા વર્ષે 2 વર્ષથી મોટા વાળ લો એ તો હારેથી તમે ઉષ્મત આવી ગયા છો આ પાણી પીવો કોણે હોય તો શું લાગે તમને તમારે શું છે તું એ તો તમને ખબર શું થયું મને લાગે છે ને તમને જો હું તમને કહું મને થોડા ઘણું ખબર છે આવ્યું હતું પણ કને મારે એ ખબર નહીં તમે મરેલા પડ્યા હતા હા અને હું ડુપ્લિકેટ પોલીસ વાળો બની તમને લાયા થઈ હોય બોલો એટલે એ કોક ભાઈ હતો એ કોણ હતું એ તમને ખબર હવે કોક હતો ડોહો ઘંટો ઘંટો તો લાલ પાઘડી વાળો હતો છે કોણ હતું મને ચક્કુ સોડી ગયો પાણીમાં હું ચેસી આવી ચેરી ઘા કરે છે. હા એ સક્કુ સોડેલું હતું એ તમારા ઘા જો કમ્પ્લીટ થઈ ગયો છે હા દુખ્યો હોય દુખે છે એ થોડું થોડું દુખતું છે હવે એ કોણ હતું એ તો હવે તમને ખબર કોણ કીધું તમે હા કીધું હા આમાં પેલો કરવો હતો કયો વડે કણવો એ કરવો મારા પાસે પૈસા માંગતો હતો ચિત્તા સમય છે અને હું પૈસા કીધું હારું બાપા હાલ થાતા નહીં હા એટલે કે એમ કીધું કે તું પૈસા મને નહીં આવ્યું હું તને મહિને આવશું એટલે મને એને સપુ સોડી પૈસા હાથ કરીને મા બેડે ખૂન કરી નાખ્યું તું હા જબ્બો સોડી શકું બે સોડી આ તો વ્યવસ્થા કોઈ ખબર નહીં આ તો હું તમને લાયા ને એ કોઈ ખબર નહીં પાછું પર જવું પડશે દુકાને કામ અલ્યા ભાઈ પેલો તોતરાઈનું ઘર ભાડેલું એમાં રે એમ તો પેલો ભાઈ હા શું કહેતો હતો બાપરો હેડો હવે હમણાં જ જવું પડશે તમે ના ઓળખ્યો ના એવું એમ મારું નામ ચકુભા છે ચકુબા છે હા. પણ ચકુબા તમે આટલી બધી સાઈડ જેમ કરી મારી તમે મને એમ કહો પહેલા. તમારે ચમ મદદ કરી એમ હા તમે ઘણો વાર થઈ ગયો તાણી તમે મારી મદદ કરી હતી ખબર છે હા 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 એટલે સાઈડ કરી હા, એટલે. હવે સાઈડ કરી તો બીજી એક વાર મને કઈ નાખો સાઈડ મારી દી જબરજસ્ત હવે શું કરવું વળી? હવે મને પેલા કરવા લઈ આવો તમે મને ગમે તે કરી હવે ઈ કડવો ચિયો હવે ઈ મને ખબર નહીં બરાબર હું તમને બતાવું એમ એવું એમ હા, તમે લઈને કાલ મને આવો પછી તો બરાબર નકે હું કોઈ ઓળખતો નહીં કેમ કે આપણે પહેલા ફેર વાતમાં તમે આવ્યા ને હા એના કારણે મેં તમને બચાયા એનો બદલો મેં આલ્યો ના, તમને તમે હારું કરી મને તમને બચાયા હતા તમે મને બચાયા તો રેડી કર્યું પણ હવે મને કરવા લઈ આવો ગમે તે હેડો કડવાને હડો લઈ આલો બરાબર હા આ ચાર મને ચાલો કરવા લઈ તમે ચાલ લઈ આવજો મને ફાઇનલ કહો તો કે હું અહીં લાવી દીધો બરાબર બસ તમે ખાલી હોય લાવો પછી તો હું મારી રીતે કરશું જે કરું છું તમે નહીં જોવાનું બસ તમે નહીં જોવાનું એ તો બરાબર છે હા. પણ તમે બહાર ના ન્યા કરતા જો હું કડવાનું ગોતવા દઉં પણ તમે બહાર ના ન્યા કરતા એટલે હું તો બાના દેવડું પોલીસ ગોતેરી છે કેમ કે 2 વર્ષથી તમારી લાશ મળી નહીં આખા ગામમાં છે
આ કહેતા હતા સ્ટેશન રેલવે કિલીમકા, પણ હવે વાયસી કુવા કે એનો કિલીમકા કૂવો છે કે છે તે હમણાં પેલી ગાડી પડી હમણાં જ આવું જ છે દોરાય તો એ જઈને પૂછું એ કરશે આમ હાથ લાભો કરે તો આમે જ હશે કહેવાનો મતલબ તો 2 વર્ષે 2 વર્ષથી રાણી તમે 2 વર્ષથી હવે બોલ્યા જ છો. તો હું ઘણી બાર ના નીકળું. ના તમે બાદ ત્યાં કરશે તો પોલીસ લઈ જાય. તમે લઈને કરવા આવશો. હા કળવાનું હું વહેલા આવું ને. આ કોઈ હવે હું રહેવું પણ લઈને આવો એને કાલ તો. હા હું લઈને આવું. નક્કી? હાલ તમે આરામ કરો હજી ઘડી. સારું સુઈ જાજો હાલ. હવે તમે ઘણા દાડે ઉઠ્યા છો તો સુઈ જાઓ હાલ ઘડી વાર. સારું તમે કરવા લઈને આવજો ગમે ત્યારે. હા. અને માં સરવાનું જોતા આવજો તમે. એ શરવણ નથી બધું આપણે પછી કરશે. સારું નહીં તો જો હશે ને એ સુખ શાંતિથી જ હશે. એ સારું હા અને ખબર નથી બરાબર. અને આ તો 2 વર્ષ પહેલાનું છે તો અમને તો છે ને યાદ હોય આટલું બધું. તો 2 વર્ષ પહેલા તો મચા પર આવત મહેનત કરી હોત તો હવે આતરામાં વારો આવત. પણ પેલો જડે જ નતો ને ઘંટો. સીધો ચકન જોઈએ ઘંટો જોઈએ જોઈએ પણ જડે જ નહીં. છોકરાનો કોઈ પત્તો નહીં કે એનો કોઈ પત્તો નહીં. જો સીધ ખબર નહીં બે બાપ બેઠો. મારું બેટું 2 વાર થઈ જાય તોતળન મારે તો પોલીસ મારી બી ચીપચમ ગોતે મને હંતા તો હંતા ક્ષેત્રમાં જવું પછી કે ને કેદન મોસા દાડીને ગ્રુપ પર હારું બેટું પેલા કાકો કહેતા હતા કે ગુલાબી પાઘડી વાળો પણ આ ભાઈ તો છે ને હવે આપણે જોયા વગર તો ના કહેવાય ને ઓળખ્યા વગર આ કોકને પૂછવું પડશે ગામમાંથી કે હાલ જો એ કોણ એનું નામ ખાલી મને ખબર પડે નહીં તો એને બુચીએ પકડીને લઈ લઉં. પણ હવે માવડું એ તો માવડું કેટલા જોરથી જાય છે. હવે સો જાતો હોય તો મને ગામમાં પૂછવા જવા દે. બેઠા કંટાળ સમજાતો હા. આ બે હવે હા સાહેબ. હું નામ લેતો તો આવી જાય થઈ જાય વાત માંડી હતી તોતડાનું ઘર આવ્યું છે ના તોતરણ ઘર આવ્યું ને. તોતરણ ઘર તો બાજુમાં આવ્યું. એ ચો છે તો પેલા ભાગમાં આવ્યું. રેલવે કિલીમકા હા તો હવારનો શેરીએ ફરું છું એને ગોતવા માટે તો શેરી ના ભરાય સાહેબ તો ઘરે એ ઘરે ફરાય તોતરણ તમે સાહેબ તોતરણ મરી જે 2 વર્ષ થયા હા. તો તમે હવે કેમ ફરો છો? એમાં એવું છે હા. કે આગળથી અમારે આવ્યું છે એટલે ફરવું પડે પણ તમે 2 વર્ષે હવે તાજા છો તો 2 વર્ષથી તમે કરીશું એમ કહું હું. પણ અને તો આવા મરતો જો ને મર્યો તો મર્યો પણ અમને મારતો જો ભેગો ને ભેગો. એવી મને જોઈન મળી હતી કે ઓય જ છે વાર રીસ એવું હોય તો ચોય રહેતા ને અમે 2 વર્ષથી એને જ ગોતો છો અમે. ઈ જય ફરાય તાનો તો મને જ નહીં ચડ્યા એટલે તમને જડ્યા જ નથી ના હવે ચડ્યા. કોઈ પોલીસ તો કેસ આયા કે પોલીસ વાળા એને લઈ જતો. તારનો કોઈ રતો પતો છે નહીં. કોઈ પોલીસ વાળા ફેર આવ્યો કોઈ આજ તમે આયા છો 2 વર્ષે. લાલ ભાગડી વાળા ને ઓળખતા હશો કળવાઈ કળવાઈ તો ઓળખો. કળવાઈ તો ઈ રહ્યા. જો હશે તો કળવાઈ તો એ હસી એને ઘેર બીજે શું કળવાઈ તો હવે શું કરે? તો ફાઇલમાં તો એવું છે હા. કે સાકુ કળવાઈ જ માર્યું છે એવું પણ પાકું પૂરો હોવું જોઈએ ને. પાક્કો પુરાવ છે હે હા ફાઇલ છે મારા પાસે એવું છે? ઓય તો કોઈ ને તમે કળવાઈ ને છોડો. તો કળવાઈ તમારા ફાઇલમાં હોય તો હાજર કરો કે કળવાઈ હાલ તો ઘરે છે હાલ તું જે ચોય અમારા ભાડમાં ના હોય હો ભાઈ. અમે ઓળખતા નહીં. હવે બીજા ઘરના છો. તો અહીંયા અહીં તમારે ગોતવા જ આવવું પડે. પણ હું તો હવારનો ગોતું રહું છું તો તમારે તમે જેમ ગોતતા એમ ગોતતા રહો. હા અમને ખબર નથી. એવું છે એમ તો હોય. અહીંયાનો નંબર જ નહીં હોય હા એવું છે એમ હોય. મોબાઈલ નંબર મોબાઈલ નંબર નથી એનો. અમને તો ખબર નહીં. એવું છે એમ હા તો કાકા જો હા ખબર જો મારી વાત હા તો હવે પોલીસ આવશે મોટી હા. બરાબર છે પછી લઈ જાય રિમોટમાં લે આવે તો પછી હાસું બોલવું પડશે પણ અમારે એમ જેમ છે ને રિમોટ લેતો અમને ખબર વગર. તમે ગોમ ના કેવરો તોય તમને ખબર હોય કે ઓય ભાડ્યા તા તમે આટલા વર્ષથી આ ગોમ મરો તો કળવાઈ ની ખબર ના હોય એટલે તમને અમારે એમને હેજી વેજી મરી જવાનું એમ ને. તો એ તો તમે રિમાન્ડ માં લાવ્યા તાને તમને ખબર પડશે તાને તમે હાસું બોલશો અમે હાથમાં જ નહીં આવે ને પેલા. તો નહીં આવો, હવે તો હું ઘર ભાડ્યું છે સાહેબ ને હું લઈને જ આવ્યો એવું છે એમ? હા. પણ એમ નહીં કહેતો હા હજી કે કે પોલીસ હજી કે મોટી આવે છે તારે કે જાણી પોલીસ હતી હા જાણી પોલીસ હતી હારી તો આ જેને કહેવાય. એવું છે તો હાસું બોલો પરું હા તો આબુ ના પડે ના મારે સાહેબ અમને ખબર નથી હો. એવું છે એમ હોય. હા હા તો અહીં ફેર ક્યાં આવશો? ફેર ભાઈ 2 દાડા સુધી ઓટો મારશે હા તો બરાબર. ચંદુ ફેરા આવે તો આપણને ખબર પડે આપણે હોય રદ ના ને. આપણે જો ફરાર થતો